અમરેલીમાં મોટા ગોખરવાડા ગામે રખડતા પશુ એમ્બ્યુલન્સ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો। પશુ અચાનક રોડ પર આવતા એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ હતી, જેને લઈ એમ્બ્યુલન્સમાં રહેલ દર્દીને તકલીફ ન પડે તે માટે અન્ય એમ્બ્યુલન્સ બોલાવી દર્દીને અમરેલી ખસેડવામાં આવ્યા હતા। તેમજ આવા અકસ્માતો અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ રફીક કપડવંજી છે। હું સાઉથ નર્સિંગ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ નોકરીમાં કરું છું અને અમે આજે અચાનક અમારે અહીંયા દર્દી આવેલું, બીપીનું દર્દી રહીમભાઈ સલીમભાઈ બોલોચ નામનું દર્દી સલીમભાઈ રહીમના અમારા સાહેબ ડૉક્ટર સાહેબ અમે રિફર માટે રવાના કરી। હું ગાડી લઈને રિફર માટે દર્દી અમરેલી સરકારી હોસ્પિટલમાં મૂકવા જતો હતો ત્યારે મોટા ગોખરવાળા અચાનક એક ફોર વ્હીલ સામે આવતી હતી ને હું મારી સાઈડમાં જ જતો હતો। અચાનક ખૂટીઓ વચ્ચે આવી જતા અમારી વાહનમાં અકસ્માત થયેલ છે, ડાબી સાઈડમાં વાહનમાં લાગી ગયેલ છે અને દર્દી અંદર સાથે હતી। સાઈડમાં મેં ગાડી ઊભી રાખી અને તાત્કાલિક મેં 108માં ફોન કરી, તાત્કાલિક 108 બોલાવી દર્દીને તાત્કાલિક અમરેલી રવાના કરેલ છે અને જેથી કરીને સરકાર મારી વિનંતી છે કે અવારનવાર નાના અકસ્માતો થયા હતા કે કોઈ મોટરસાઇકલવાળા સાથે અથડાય છે, ખૂટિયા ઢોર અથવા કોઈ ફોર વ્હીલ સાથે અથડાય છે, કોઈ મોટા વાહન સાથે અથડાય છે, સરકાર છે મારી નંબર આપેલ છે કે આને મને તાત્કાલિક યોગ્ય આપવા મારી વિનંતી છે।